નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ સમાચારોની વિગતવાર તો મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું હોવાની વિગતો છે। તંત્ર દ્વારા 24 જેટલા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। બે જેસીબીની મદદથી દબાણોને દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે તંત્રની આ કડક કાર્યવાહી સામે આવી છે। નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસનો કાફલો હાજર રહ્યો। પોલીસની 10 ગાડીઓના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। નોટિસ ન આપ્યાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। 2 વર્ષ અગાઉ નોટિસ અપાઈ હોવાનું અધિકારીઓનું કહેવું છે। પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? અમને કોઈ નોટિસ નથી મળી। પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર। અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર। પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો। અમને ના નોટિસ મળી, કોઈ ચીજની। અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા। હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશું? ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે। ગરીબ માણસો છે, પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે જીવન પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે। અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી। 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો। પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી। આજે 18 મીટરના નાજા હેઠળ આ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે। નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે। 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની છે, એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી। એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું।